તો હેલો ગુજરાત હવામાન સમાચારની અંદર પરેશભાઈ ગોસ્વામી દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે અને આ તારીખથી વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થશે જે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બનવાનું ચાલુ થઈ ગયું છે અને રાજ્યમાં 13 ઓગસ્ટથી ઝાપટા પડવાનું પણ બંધ થઈ જશે અને ફરીથી પાછું જે આપણે વરસાદની રાહ જોઈ રહ્યા છીએ તેવો માહોલ જોવા મળશે મિત્રો। તો કે ગુજરાત રાજ્યમાં અત્યારે જે છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી રહ્યા છે એ હવે આગામી દિવસોની અંદર એક વરસાદી સિસ્ટમ પણ બનવા જઈ રહી છે અને બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બનશે એ કઈ તારીખે ગુજરાતને વરસાદનો લાભ આપશે તે વિશેની સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આજના વિડીયોમાં જોઈશું। તો વિડીયોને લાઈક કરી દેજો અને જો તમે ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી મિત્રો। તો કે રાજ્યમાં 13 ઓગસ્ટથી ઝાપટા પડવાનું પણ બંધ થઈ જશે અને ફરીથી પાછું જે આપણે વરસાદની રાહ જોઈ રહ્યા છીએ તેવો માહોલ જોવા મળશે મિત્રો। પણ ચોક્કસથી અત્યારે એક સારા સમાચાર એ છે કે લગભગ 16-17 ઓગસ્ટ આસપાસ જે વરસાદનો એક નવો રાઉન્ડ ચાલુ થઈ શકે છે જે બંગાળની ખાડીમાં એક વરસાદી સિસ્ટમ બનવાનું ચાલુ થઈ ગયું છે જે અત્યાર સુધી જે બંગાળની ખાડી શાંત હતી પણ હવે બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બનશે જે સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં હશે મિત્રો। અને આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન હશે મિત્રો તે આંધ્રપ્રદેશના ભાગો ઉપર થઈ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરશે એટલે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ તરફ એ આગળ વધી અને ગુજરાત ઉપરથી પસાર થશે મિત્રો। અને ગુજરાત ઉપરથી પસાર થશે જેને કારણે 16 ઓગસ્ટથી લઈ અને 24 ઓગસ્ટ સુધી એટલે કે 7-8 દિવસ સુધી એક અઠવાડિયું સુધી રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદની સંભાવના છે મિત્રો। સાર્વત્રિક એટલે કે મિત્રો લગભગ 80 થી 90% વિસ્તારોને આવરી લેશે અને 80 થી 90% વિસ્તારની અંદર સારા વરસાદની શક્યતા રહેલી છે મિત્રો। ખાસ કરીને આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે મિત્રો એના જે મેઇન પાર્ટ છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર થઈને પસાર થાય તેવું અનુમાન છે જેને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ખૂબ વધારે વરસાદ પડશે, ધોધમાર વરસાદ પડશે અને સૌરાષ્ટ્ર અને જે દક્ષિણ ગુજરાતને 16 થી 24 ઓગસ્ટ દરમિયાન વરસાદ છે એ કારણે ધમરોળી નાખી તેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થાય તેવું છે મિત્રો। પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર જે વરસાદ પડશે એની સાથોસાથ કચ્છ જિલ્લામાં પણ સારા વરસાદ પડશે અને ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત, મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર હોય કે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર હોય તમામ વિસ્તારોમાં સારા વરસાદ થશે મિત્રો। ઓલ ઓવર ગુજરાતમાં સારો વરસાદ થશે પણ ખાસ કરીને જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ગમરોની તેવી શક્યતા છે અને આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્રનો સોમનાથ જિલ્લો અને કચ્છ જિલ્લો આ બંનેની અંદર સૌથી ઓછો વરસાદ ચાલુ વર્ષે નોંધાયો છે। એ વિસ્તારોમાં પણ હવે વરસાદ છે એ ધબધબાટી બોલાવે તેવું એક અનુમાન છે કેમ કે હવે આ સિસ્ટમ છે એ બહુ મોટી છે અને આ સિસ્ટમ છે ગુજરાતના ઘણા બધા વિસ્તાર અસર કરે તેવું એક અનુમાન છે એટલે ખાસ કરીને ઝાપટાઓ જે 2 દિવસથી પડતા હતા એ હવે બંધ થઈ જશે પણ આવતીકાલથી વરસાદની સિસ્ટમ બનશે જેના કારણે 16 તારીખથી 7-8 દિવસ સુધી સારા વરસાદનું એક અનુમાન છે। એટલે આ ખૂબ સારા સમાચાર છે મિત્રો કે ઓલ ઓવર ગુજરાતની અંદર સારા વરસાદ થશે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની ગમરોડે તેવી શક્યતા રહેલી છે મિત્રો। તો મિત્રો આ હતા હવામાન સમાચારની મોટી અપડેટ। તો મિત્રો અમે આશા કરીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને એક લાઈક કરી દો અને જો તમે ચેનલમાં નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને દબાવી દો જેથી કરીને તમને દરરોજ હવામાન સમાચારની અપડેટ સમયસર મળતી રહે।